સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠનો અંત આવતા આજથી સુચારુ રીતે ચાલશે સંસદ. બંધારણ અંગે લોકસભા અને રાજ્યસભામાં થશે ચર્ચા. વિપક્ષના સભ્યોની લોકસભાના અધ્યક્ષ સાથે બેઠક બાદ સત્ર સુચારુ રીતે ચાલે તે માટે આપ્યો વિશ્વાસ. સંભલ અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર મુદ્દે થશે ચર્ચા. દેવેન્દ્ર ફડણવીસ જ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી. એકનાથ શિંદે અને અજીત પવાર બનશે નાયબ મુખ્યમંત્રી. આજ સાંજ સુધીમાં મુંબઈ પહોંચી જશે ભાજપના તમામ ધારાસભ્યો. આવતીકાલે ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામ ઉપર મરાશે મહોર. 5મી ડિસેમ્બરે યોજાશે શપથ સમારોહ. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી નક્કી કરવા ભાજપે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને બનાવ્યા નિરીક્ષક. વિજય રૂપાણી આજે સાંજ સુધીમાં તો નિર્મલા સીતારમણ કાલે સવારે પહોંચશે મુંબઈ. દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ નિશ્ચિત. જમીન સંપાદન બદલ યોગ્ય વળતરની માંગણી સાથે દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોના આંદોલન હાલ પૂરતું સ્થગિત. 7 દિવસ સુધી દિલ્હી તરફ કૂચ નહીં કરે ખેડૂતો. દલિત પ્રેરણા સ્થળ ઉપર ચાલુ રહેશે ધરણા. ખેડૂતોના પ્રતિનિધિમંડળ અને રાજ્ય સરકાર વચ્ચે વાતચીત બાદ લેવાશે આગળનો નિર્ણય. જૂનાગઢની મેંદરડા તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ સામે ટીડીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ. દયાબેન મકવાણાના પતિએ ટીડીઓ તુષાર રાદડિયા સાથે ગેરવર્તન અને દાદાગીરી કર્યાનો આરોપ કર્યો. પોલીસે દીપક મકવાણાની કરી ધરપકડ. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં ઠંડીનો વધ્યો ચમકારો. સતત 3 દિવસથી ઘટી રહ્યો છે લઘુત્તમ તાપમાનનો પારો. રાજ્યના 7 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું. 12 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર. રણ પ્રદેશમાં ફૂંકાઈ રહ્યા છે ઠંડા પવનો. ઠંડી વધતા રાજ્યના અનેક શહેરોમાં વહેલી સવારે છવાલી જોવા મળે છે ધુમ્મસની ચાદર. આગામી 3 દિવસ નલિયાનું તાપમાન 10 થી 12 ડિગ્રી વચ્ચે રહેવાની હવામાન વિભાગે આપી આગાહી. અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 15.2 ડિગ્રીએ પહોંચતા ઠંડીનો વધ્યો ચમકારો. આગામી સપ્તાહ સુધી રાજ્યભરમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના. પાટનગર ગાંધીનગરમાં નોંધાયું 16.3 ડિગ્રી તાપમાન, તો દાહોદમાં નોંધાયું 12.1 ડિગ્રી તાપમાન. રાજકોટમાં 13.4 ડિગ્રી, ડીસામાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોને ગરમ વસ્ત્રો અને તાપણાનો લેવો પડી રહ્યો છે સહારો. ન્યૂયોર્કના કેટલાક હિસ્સામાં ભારે બરફવર્ષા. રસ્તાઓ પર 4 ફૂટ બરફ જામ્યો. વૃક્ષો અને ઘરોની છત ઉપર પણ બરફની ચાદર પથરાઈ. મશીનોની મદદથી સાફ કરાઈ રહ્યો છે બરફ. લોકોને અવરજવરમાં મુશ્કેલી. સુરતના ડિંડોલીમાં મહેંદી લેવા ગયેલી મહિલાના 1 લાખના ઘરેણાં લૂંટીને ગઠિયો થયો ફરાર. સાઈ પોઈન્ટ પાસે ગઠિયાએ મહિલાને 10 રૂપિયા માંગ્યા બાદ અચાનક મહિલાને ચક્કર આવ્યા. 1,07,000ના સોનાના ઘરેણાં લઈ અજાણ્યો શખ્સ થયો ફરાર. મોડી રાત સુધી અમદાવાદમાં પોલીસનું કોમ્બિંગ યથાવત. 16 રસ્તા વિસ્તારમાં ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ જોડાયા કોમ્બિંગમાં. ટ્રાફિક નિયમનને ભંગ કરનાર ચાલકોને ફટકારાયો મેમો. મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગોટાળાના મળ્યા દસ્તાવેજી પુરાવા. કાળા નાણાંને કેવી રીતે સફેદ કરવામાં આવતા હતા તેનો થયો ઘટસ્ફોટ. ગ્રોમોર સંસ્થાના સ્ટાફના એકાઉન્ટમાં નાખવામાં આવતા હતા પૈસા. 11મી ઓક્ટોબરે જ થયો હતો ખેલ. ભૂપેન્દ્રસિંહ ઝાલાની કંપનીમાંથી ગ્રોમોર સંસ્થાના સ્ટાફના 82 લોકોના ખાતામાં 5 કરોડ 79 લાખ જમા કરાવવામાં આવ્યા. 6 લોકોના ખાતામાં 8 લાખ જમા કરાયા તો અન્યના ખાતામાં 4.5 લાખ નખાયા. બાદમાં સ્ટાફ પાસે રૂપિયા ઉપડાવી પૈસા પરત મેળવી લેવાયા. બીઝેડ કંપનીના કૌભાંડને લઈને સાબરકાંઠાના શિક્ષણ વિભાગે પણ શરૂ કરી કાર્યવાહી. કેટલાક પ્રાથમિક શાળાના શિક્ષકો એજન્ટ હોવાની માહિતી મળતા એમના વિશે માહિતી મેળવવાનું શરૂ કરાયું. ફોટો, વિડીયો સહિતની વિગતો સાથે પુરાવા સામે આવશે તો કરાશે કાર્યવાહી. પોન્જી સ્કીમ ચલાવનાર બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ કંપની પાસે નથી આરબીઆઈ કે સેબીનું લાયસન્સ. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની કંપનીનું કામ કરતા હિંમતનગરના સીએ ઋષિત મહેતાનો દાવો. બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ કંપનીનું ઓડિટ પણ થતું નહોતું. રોકાણકારોના નાણાં ક્યાં જતા હતા અને ક્યાંથી આવ્યા તે અંગે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સીએને પણ નહોતી આપી માહિતી. સીઆઈડી ક્રાઇમને તમામ ડેટા આપ્યા હોવાનો પણ સીએનો દાવો. ભૂપેન્દ્રસિંહે પોતાના સીએ મહેતાને ગ્રોમોર સંસ્થાનો બનાવ્યો હતો કેમ્પસ ડિરેક્ટર. 12 કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડમાં બિલીમોરાના નાયબ ઇજનેર સકંજામાં. સુરત સીઆઈડી ક્રાઇમે પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા પાયલ બંસલની કરી ધરપકડ. અગાઉ આ કેસમાં ઝડપાયા છે 14 અધિકારીઓ અને કર્મચારીઓ. 90થી વધુ ગામોમાં કામ કાગળ ઉપર બતાવી આચર્યું હતું કૌભાંડ. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ એક એજન્ટ પર કસાયો સકંજો. એજન્ટ ધવલ પટેલના હિંમતનગર સ્થિત નિવાસસ્થાને સીઆઈડી ક્રાઇમની તપાસ. ધવલ પટેલ ભૂગર્ભમાં ઉતરતા માતાનું લીધું નિવેદન. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 6,000 કરોડ કૌભાંડના કેસની તપાસ સુપ્રીમ કોર્ટના જજ પાસે કરાવવા કોંગ્રેસે કરી માંગ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લગાવ્યો આરોપ. ગુજરાત પોલીસ તપાસ કરશે તો ગરીબોના પૈસા પાછા નહીં આવે. પોન્જી સ્કીમ બનાવી કરોડો રૂપિયા ઉઘરાવનાર વધુ એક કંપની ઝડપાઈ બનાસકાંઠામાં. મજાદર ગામના રમણ નાઈએ કંપની બનાવી લોકોને કરાવડાવ્યું કરોડોનું રોકાણ. આ પૈસામાંથી અલગ અલગ સ્થળે બનાવેલી ઓફિસો પર હાલ લાગ્યા તાળા. રમણ નાય ઉતરી ગયો ભૂગર્ભમાં.
બનાસકાંઠામાં પોન્જી સ્કીમ ચલાવનાર નિર્માણ પ્રસિદ્ધિ મલ્ટીસ્ટેટ ગ્રુપે ધ્રાંગધ્રાના મેથાણ ગામની 100થી વધુ બહેનો પાસે કરાવ્યું હતું રોકાણ. અગાઉ રોકાણકારોએ તપાસ કરવા પોલીસને કરી હતી અરજી, છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. રોકાણકારોએ હવે પરત માગી રહ્યા છે પોતાના નાણાં. બનાસકાંઠાના રમણનાયની કંપનીએ રોકાણકારોને આપી હતી મોટી લાલચ. વર્ષે 12,000 રૂપિયા લેખે 6 વર્ષ માટે 72,000નું રોકાણ કરવાની મૂકી હતી સ્કીમ. 72,000ની સામે 6 વર્ષે 98,000 આપવાનો કર્યો હતો વાયદો. હવે હજારો રોકાણકારોના નાણાં ફસાતા વધી ચિંતા. રાજ્યમાં ઈ-કેવાયસી માટે અરજદારોને પડતી હાલાકી બાદ ગાંધીનગરમાં શરૂ કરાયો કંટ્રોલ રૂમ. અત્યાર સુધીમાં 3.5 કરોડ લોકોનો ઈ-કેવાયસી પૂર્ણ કરાયો હોવાનો મંત્રી કુંવરજી બાવળિયાનો દાવો. સિસ્ટમમાં સુધારા વધારા કરવાના પૂરા પ્રયત્નો કરાઈ રહ્યા હોવાની કરી વાત. રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયને લઈ આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે આપ્યો ગોળ જવાબ. મેનેજમેન્ટ કોટામાં શિષ્યવૃત્તિ નહીં અપાય તેવી કરી વાત. આદિજાતિ વિભાગે શિષ્યવૃત્તિ બંધ કરતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ. મેડિકલ મની માફિયા ચિરાગ રાજપૂતના 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. આરોપી ચિરાગ રાજપૂતના ઘરેથી મળી આવ્યો હતો વિદેશી દારૂ. આરોપી તપાસ દરમિયાન સહકાર ન આપતો હોવાની રજૂઆત. વિદેશી દારૂનો જથ્થો કોણે આપ્યો એ તપાસનો વિષય. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર આરોપી સંજય પટોડિયાની આગોતરા જામીન અરજી પર મંગળવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ આપશે ચુકાદો. સરકારી વકીલે આગોતરા જામીન અરજીનો કર્યો છે વિરોધ. હાલ તપાસ ચાલુ હોવાથી જામીન ન આપવા કરી છે રજૂઆત. જયંતિ સરધારાની વકીલાતની સનદ રદ કરવા પાટીદાર અગ્રણીએ બાર એસોસિએશનને લખ્યો પત્ર. બાર એસોસિએશને પરસોત્તમ પીપળિયાએ પુરાવા સાથે કરી અરજી. બાર એસોસિએશન તરફથી ટૂંક સમયમાં લેવાશે નિર્ણય. વ્યાજખોરો અને અસામાજિક શખ્સોના ત્રાસની ફરિયાદોને લઈ મોરબીમાં રેન્જ આઈજી અશોક કુમાર યાદવે યોજ્યો લોક દરબાર. પોલીસ ફરિયાદ ન લેતી હોવાની અનેક લોકોએ કરી રજૂઆત. વ્યાજખોરો અને ભૂમાફિયા વિરુદ્ધ પોલીસ સમક્ષ ઠાલવ્યો આક્રોશ. મોરબીના ધારાસભ્ય અને કાંતિ અમૃત્યા તેમજ ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સામે પણ પીડિતાએ ઠાલવ્યો રોષ. મનોજ પનારા સહિત 100થી વધુ લોકોએ પોલીસ સમક્ષ કરી રજૂઆત. નાગરિકોનું દર્દ સાંભળી કાંતિ અમૃત્યા ગોથે ચડ્યા. મોરબી સિરામિક એસોસિએશન અને ધારાસભ્ય સાથે રેન્જ આઈજીની યોજાઈ બેઠક. ઉદ્યોગકારોના ફસાયા હતા 38 કરોડ રૂપિયા. એ પૈકી 19 કરોડની કરાઈ વસૂલાત. રિકવરી માટે એસઆઈટીની કરાઈ છે રચના. ટ્રાફિક સમસ્યાને લઈને પણ પોલીસને કરાઈ રજૂઆત. મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી રવિ ગોઢવિયાએ કરી હતી આત્મહત્યા. યુવકના પિતા કુંવરજીભાઈએ ધારાસભ્ય કાંતિ અમૃત્યા સમક્ષ ઠાલવી વ્યથા. પોલીસ ન્યાય અપાવવામાં નિષ્ફળ નીવડી. આરોપીઓને પોલીસે પકડ્યા પણ નહીં. હાલ ખુલ્લેઆમ ફરી રહ્યા છે આરોપીઓ. 2 વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ સુરતમાં. પ્રકાશ સોસા અને હિતેશ સોસા વિરુદ્ધ અટવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. આરોપીઓએ 3 લાખ સામે 9 લાખની વસૂલાત કરી, છતાં વધુ 5 લાખની ઉઘરાણી કરતા હતા. ભરૂચના અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના સાંસદ મનસુખ વસાવાના આરોપને લઈ હાથ ધરાશે તપાસ. મેડિકલ ઓફિસરે તપાસના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે તેવી કરી વાત. પૈસા લીધા બાદ જ ભરતી થતી હોવાનો સાંસદે લગાવ્યો હતો આરોપ. આણંદના ઉમરેઠમાં ચીફ ઓફિસર પર હુમલો કરનાર વધુ 3 આરોપીઓની કરાઈ ધરપકડ. અગાઉ હુમલો કરનાર મુખ્ય આરોપી જાવેદ અમદાવાદીની પોલીસે ગણતરીની કલાકોમાં જ કરી હતી ધરપકડ. 3 ઝડપાયેલા આરોપીઓને પોલીસે કોર્ટમાં કર્યા રજૂ. ઉત્તરાયણના 1 મહિના પહેલા જ પતંગની દોરી બની જીવલેણ. સુરતના કિમમાં રેલવે ઓવરબ્રિજ પર દોરીથી ગળું કપાતા શૈલેષ નામના યુવકનું મોત. મૃતક યુવક ઉમરપાડા તાલુકાના સરદા ગામનો વતની. પરિવારમાં આક્રંદ. કોલ સેન્ટર મારફત વિદેશી નાગરિકો સાથે ઠગાઈના કેસના 23 આરોપીઓને મળ્યા જામીન. આરોપીઓ વિરુદ્ધ ગુસ્તી ટોક હેઠળ કાર્યવાહી કરવાની સીઆઈડી ક્રાઇમની અરજી કોર્ટે ફગાવી. કોઈ પણ ભોગ બનનારની ફરિયાદ ન હોવાની સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં કરી કબૂલાત. ભાવનગરના રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકે શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્યું સરપ્રાઇઝ ચેકિંગ. રેન્જ આઈજીની ઓફિસમાં તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે યોજી બેઠક. સરપ્રાઇઝ ચેકિંગ બાદ રેન્જ આઈજી શહેરમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરશે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમમાં 13 પીએસઆઈની કરાઈ બદલી. રાજ્યના વિવિધ જિલ્લામાંથી 13 પીએસઆઈ મુકાયા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમમાં. નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી 13 પીએસઆઈ રહેશે એસએમસીમાં. અમદાવાદ શહેરમાં 14 પીઆઈની કરાઈ આંતરિક બદલી. પોલીસ કમિશનરે આંતરિક બદલીનો કર્યો હુકમ. શહેરના ગોમતીપુર, બોડકદેવ, અમરાઈવાડી અને વટવા સહિતના પીઆઈની કરાઈ બદલી. રેન્જ આઈજી અને એસપીની સરપ્રાઇઝ વિઝિટના 1 કલાક બાદ જ ભાવનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈને મુકાયા લીવ રિઝર્વ પર. મહિલા પીઆઈ બીડી ઝાલાને સોંપાયો નિલંબાગ પોલીસ સ્ટેશનનો ચાર્જ. અન્ય 9 પોલીસ કર્મીઓની પણ કરાઈ બદલી. સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકોને પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય.
વર્ષે 617 કરોડનો ખર્ચ કરવા રાજ્ય સરકારનો નિર્ણય. અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓ લેશે યોજનાનો લાભ. મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતન ધારકોના વેતનમાં 50% થશે વધારો. અમદાવાદની ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની મનમાનીથી વાલીઓ પરેશાન. શાળા સંચાલકો સ્પોર્ટ ફીના નામે ₹6,800 અને લેટ ફી વસૂલતા હોવાની વાલીઓની જિલ્લા શિક્ષણ અધિકારીને કરી રજૂઆત. શાળાએ જવાબ રજૂ ન કરતા ફટકારાશે કારણદર્શક નોટિસ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સુરતમાં યોજાયું વિરોધ પ્રદર્શન. વિશ્વ હિન્દુ પરિષદે સ્ટેશન વિસ્તારમાં કર્યો વિરોધ. સાધુ સંતો પર અત્યાચાર સહન કરવામાં નહીં આવે તેવી વીએચપીના નેતાઓએ કરી વાત. સુરતના ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કરનાર આરોપીઓને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. 4 આરોપીઓનું સરઘસ કાઢી મંગાવી માફી. હજુ પણ ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયા નામનો આરોપી પોલીસ પકડથી દૂર. રૂપિયાની લેતી દેતીને લઈને 28મી નવેમ્બરે કર્યું હતું ફાયરિંગ. સુરતના ઉધનામાં ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ. 2 આરોપીઓ વોન્ટેડ જાહેર. ઓડિશાથી ગાંજો લઈને ટ્રેન મારફતે આવ્યા હતા સુરત. ભેસ્તાન વિસ્તારમાં રહેતા કાલુ નામના શખ્સને આપવાના હતા ગાંજાનો જથ્થો. રોકડ રકમ, મોબાઈલ સહિત 1,67,000નો મુદ્દામાલ જપ્ત. હથિયારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત પોલીસે ઝડપી લીધો. હિમાંશુ ઉર્ફે સુજુ ધીરેન્દ્રસિંહ જે ફરાર હતો તેને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન થઈ રહ્યા છે અનેક ખુલાસાઓ. છેતરપિંડીના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. સલાબતપુરામાં આરોપીએ 25 લાખની લોટરી લાગી હોવાનું કહી ફરિયાદી પાસે 1,60,000 પડાવ્યા. ક્રાઇમ બ્રાન્ચે આરોપી ધર્મેન્દ્રસિંહની મધ્યપ્રદેશથી કરી ધરપકડ. બહેનના ઘરમાં ભાઈએ લાખોની ચોરી કરી નવસારીના ગળદેવીમાં. વસીમના લગ્ન હોવાથી શેઠના 2.79 લાખની પણ કરી ચોરી. પોલીસે આરોપી વસીમની કરી ધરપકડ. 3 બંધ મકાનમાં ચોરી થઈ પંચમહાલના શહેરામાં. 3 મકાનોનો તાળા તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશી સોના ચાંદી સહિત રોકડ રકમની કરી ચોરી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરી તપાસ. સિંચાઈ વિભાગે રાજકોટ મહાનગરપાલિકાને ફટકાર્યો 1500 કરોડનું પાણીનું બિલ. કોર્પોરેશને રાજ્ય સરકારને પત્ર લખી બિલ માફ કરવા કરી માંગ. પાણી પૂરું પાડતા વિવિધ વિભાગના બાકી નાણાં ચૂકવવા શક્ય ન હોવાની કરી રજૂઆત. અમદાવાદની શારદાબેન હોસ્પિટલને 228 કરોડના ખર્ચે અપાશે નવા રંગરૂપ. 7 માળની હોસ્પિટલને બનાવાશે અદ્યતન. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણોનું કરાશે પાલન. સતત વધી રહેલા અકસ્માતને ધ્યાનમાં રાખીને અમદાવાદના એસજી હાઈવે પર ફૂટ ઓવરબ્રિજ બનાવવાની વિચારણા. વૈષ્ણોદેવીથી ઇસ્કોન, રાજપથ ક્લબ, બિનોરી હોટલ, નિરમા યુનિવર્સિટી ખાતે બનાવવામાં આવશે ફૂટ ઓવરબ્રિજ. સ્મશાનનું નવીનીકરણ કરાશે અમદાવાદમાં. વીએસ સ્મશાનનું PPPના ધોરણે કરાશે નવીનીકરણ. એસવીપી હોસ્પિટલની પાછળના ભાગે આવેલું છે સ્મશાન. 4 સીએનજી ભઠ્ઠી અને લાકડાના 6 સ્ટોરેજ બનાવાશે. દિવ્યાંગ લોકો માટે કરાશે ખાસ સુવિધા. અમદાવાદ શહેરમાં નર્મદાના પાણીનું નેટવર્ક વધારવા અને પાણી પહોંચાડવા કોર્પોરેશનનો નિર્ણય. શહેરમાં ખાલી પડેલા 600 જેટલા બોરની યાદી તૈયાર કરવા અપાઈ સૂચના. ખોદાયેલા બોરમાં નર્મદાની લાઇન ન નંખાઈ હોય તેવા સ્થળોના પણ કરાશે સર્વે. અમદાવાદના વિરમગામમાં અશાંત ધારો લાગુ કરવાની સત્તામાં કરાયો ફેરફાર. હવે પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ લઈ શકશે અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો યથાવત. નવેમ્બરમાં ઝાડા ઉલટીના 314 અને કમળાના 327 કેસ નોંધાયા. ટાઇફોઇડના 324 અને મચ્છરજન્ય રોગચાળામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. ચિકનગુનિયાના 31 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં વકર્યો રોગચાળો. શરદી, ઉધરસ અને તાવના નોંધાયા 2209 કેસ. ચાલુ સપ્તાહે જ ડેન્ગ્યુના વધુ 8, મેલેરિયાનો 1 અને ચિકનગુનિયાના સામે આવ્યા 2 કેસ. વડોદરાના ખાંધા ગામમાં છેલ્લા 3 મહિનાથી ગંદકીનું સામ્રાજ્ય. ગટર લાઇનમાંથી દૂષિત પાણી ઓવરફ્લો થતા લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર. ગામના મોટાભાગના વિસ્તારોમાં ગટરો ઉભરાતી હોવાથી રોગચાળાનો સતાવી રહ્યો છે ભય. આણંદના સામરખા ગામની હાઈસ્કૂલમાં મળી કાટ ખાતી સાયકલો. 1800થી વધુ સાયકલો ખાઈ રહી છે કાટ. શાળા પ્રવેશોત્સવ 2023માં વિતરણ કરવાની હતી સાયકલો. સાયકલોને રંગરોગાન કરી અન્ય વિદ્યાર્થીઓને પધરાવાશે. 5 વર્ષમાં 6,20,000થી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ સરકારે ચૂકવી 650 કરોડથી વધુની સહાય. સંત સુરદાસ યોજનામાં બીપીએલ કાર્ડ અને 17 વર્ષ સુધીની ઉંમર ફરજિયાતની જોગવાઈને પણ કરાય દૂર. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓની પહેલ. વિદ્યાર્થીઓને અનુલક્ષીને પરીક્ષા પર્વની ગુરુચાવી નામનો ઓનલાઈન કાર્યક્રમ કર્યો શરૂ. શિક્ષકો તમામ વિષયના દરેક પ્રકારની આપશે સમજૂતી. વિડીયોના અંતે ગીતાના શ્લોકનું કરાશે પઠન. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે બેરોજગાર બનેલા રત્નકલાકારે વાહનની ચોરી કરી સુરતમાં. વરાછામાંથી રત્નકલાકારે કામ શોધવા માટે મોટરસાયકલની કરી હતી ચોરી. ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિજય સોરઠિયાની કરી ધરપકડ.
જીએસટીના અમલથી રાજ્ય સરકારને થઈ માતબર આવક. નવેમ્બર મહિનામાં સરકારને જીએસટીની ₹6,675 કરોડની આવક થઈ. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 મહિનામાં સરકારને થઈ ₹78,452 કરોડની આવક. હવાઈ મુસાફરી થઈ શકે છે મોંઘી. ઓઇલ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં સતત બીજા મહિને કર્યો વધારો. ટિકિટના દર નક્કી કરવામાં ફ્યુઅલ કોસ્ટને સૌથી પહેલા લેવાય છે ધ્યાનમાં. દીવમાં આટાફેરા મારતા 2 સિંહોનું વન વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ. રાત્રિના સમયે બુચરવાડા જંગલ વિસ્તારમાંથી 2 સિંહોને પકડી અને રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા. લોકોએ લીધો રાહતનો શ્વાસ. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે અથડામણ. શ્રીનગરના હરવાન વિસ્તારમાં સેનાના જવાનોએ 2 આતંકીઓને ઘેર્યા. 2 ડિસેમ્બરે આઈબીને મળેલા ઇનપુટ બાદ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. મોડી રાતથી સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે ચાલી રહ્યું છે ફાયરિંગ. ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર પાકિસ્તાની નાપાક હરકત. શ્રી ગંગાનગર બોર્ડર નજીકથી બીએસએફના જવાનોએ પિસ્તોલ અને દારૂગોળો કર્યો જપ્ત. પાકિસ્તાને ડ્રોનની મદદથી પિસ્તોલ અને દારૂગોળો મોકલ્યો હોવાની માહિતી. પીળા રંગના પેકેટમાંથી મળી આવ્યા હથિયાર. ખંડણી કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે કરાશે કોર્ટમાં રજૂ. ખંડણી કેસમાં નરેશ બાલિયાનું આવ્યું હતું નામ. ઓડિયો ક્લિપના આધારે પોલીસે કરી હતી ધરપકડ.